ઓલપાડની હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની સામે તાલુકાની જનતાની લડત બાદ કલેક્ટર દ્વારા અપાયેલી ક્લોઝર નોટિસને લઈ કંપનીના અધિકારીઓ કંપની ફરી ચાલુ કરવા દોડધામ કરી રહ્યા છે। ત્યારે આગામી 2 દિવસમાં લડત આપતા આગેવાનોએ સરકારના પદાધિકારીઓને રૂબરૂ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે। છેલ્લા 32 વર્ષથી ઓલપાડ ખાતે માનસ વસ્તી વચ્ચે કાર્યરત હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની સાયનાઇડ સામે છેલ્લા 3 માસથી તાલુકાની જનતાએ ખેડૂત સમાજના નેજા હેઠળ લડત ઉપાડી છે। ઓલપાડ તાલુકાની જનતાનો લોકજુવાળને જોઈ સુરત કલેક્ટરે પણ વાત સ્વીકારી છે અને કંપનીને અચોક્કસ મુદતની ક્લોઝર નોટિસ પાઠવતા હાલ કંપની છેલ્લા 1 માસથી બંધ હાલતમાં છે, જેને લઈ કંપનીના અધિકારીઓ કંપનીને ફરી ચાલુ કરવા માટે ગાંધીનગર ખાતે દોડધામ શરૂ કરતા ખેડૂત સમાજના આગેવાનો ફરીવાર મેદાને આવ્યા છે અને શનિવારની મોડી સાંજે જહાંગીરપુરા પાલ કોટન મંડળીના કોન્ફરન્સ હોલ ખાતે આગેવાનોની બેઠક બોલાવી હતી, જ્યાં ચર્ચા કર્યા બાદ પહેલા સ્થાનિક ધારાસભ્ય सांसद અને બાદમાં મંગળવારે ગાંધીનગર ખાતે જઈ વન પર્યાવરણ મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરશે। જ્યારથી કંપની બંધ થઈ છે ત્યારથી કંપનીના અધિકારીઓએ તો ગાંધીનગર સુધી દોડ મૂકી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઓલપાડ પંથકમાં ચાલતી ચર્ચા મુજબ કંપનીને ફરી ધમધમતી કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પદાધિકારીઓ જ પોતે કંપનીના વહીવટકર્તાઓ સાથે જઈ કંપની ચાલુ કરવા માટે રજૂઆત કરી છે। ત્યારે આ મામલે જો સરકાર કંપનીને ચાલુ કરી દેશે તો આવનાર તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીનો બહિષ્કારની ચીમકી તાલુકા આગેવાનો આપી રહ્યા છે અને એના જ ભાગરૂપે હવે પર્યાવરણના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન શ્રી મિસ્ત્રીજીને મળવા માટે અમે મંગળવારે 3 થી 6 માં જવાના છે અને તે જ દિવસે પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલની પણ અમે અપોઇન્ટમેન્ટ લીધી છે। એટલે મંગળવારે સાંજ સુધીમાં અમે જીપીસીબીના ચેરમેન અને પર્યાવરણ મંત્રીને મળવાના છીએ અને સાયનાઇડ બાબતમાં વાકેફ કરીને હંમેશને માટે સાયનાઇડ બંધ થઈ જાય એવા અમારા પ્રયત્નો અમે ચાલુ રાખેલા છીએ। હાલમાં ઓલપાડ તાલુકામાં જે સાયનાઇડ કંપની આવેલી છે એને બંધ કરવા માટે ઓલપાડ તાલુકાના જે જન આંદોલન થયા છે એના પગલે જીપીસીબીએ ક્લોઝર આપ્યું છે અને હાલમાં અમને એવું લોક ચર્ચામાં એવું જાણવા મળ્યું છે કે આ ક્લોઝર ઉઠાવવા માટે રાજકીય નેતાઓ ધમ પછાડા કરે છે અને સાયનાઇડ ફરી ચાલુ કરવા માટે એ પ્રયત્ન છે। જો આ વાત સાચી હોય અને જો એ લોકો સાયનાઇડ ચાલુ કરવા મળશે તો ઓલપાડની પ્રજા આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં એમના બહિષ્કાર કરશે। ઓલપાડની અંદર સાયનાઇડ કેમિકલ કંપની જે આવી છે એનું આંદોલન હમણાં ચાલતું હતો અને હાલમાં પણ ચાલે છે અને એના જે ક્લોઝર નોટિસ મળી છે તો સાયનાઇડના અધિકારીઓ રાજકારણીના મોટા માથા લઈને ગાંધીનગરના ફેરા મારે છે અને ક્લોઝર નોટિસને રદ કરાવીને ફરીવાર કંપની ચાલુ થાય એવા પ્રયત્ન કરી રહી છે। જો રાજકારણીઓ જે કોઈ મોટા માથા છે આ કંપની પાસે ચાલુ પ્રયત્ન કરશે તો ઓલપાડની પ્રજા રોડ પર આવી જશે ને આ લોકોને ઠેકાણું બતાવી દેશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। આમ તો કંપનીને બંધ કરવા માટે તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સ્પષ્ટ અભિપ્રાય પણ માંગવાની શરૂઆત કરી દેવાઈ છે। ત્યારે જો આવનાર દિવસોમાં કંપનીને સદંતર બંધ કરવા માટે સરકાર દ્વારા નિર્ણય નહીં લેવાય તો સ્થાનિક ધારાસભ્ય સહિતના નેતાઓનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપવાની પણ તૈયારી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે મંગળવારના રોજ ગાંધીનગરની રજૂઆતમાં વન પર્યાવરણ મંત્રી મંગુ પટેલ આગેવાનોની રજૂઆત કેવી સાંભળશે અને નિર્ણય લોકહિતમાં લે છે કે કેમ હવે જોવાનું રહ્યું। નરેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ઓલપાડ।